તો રાજકોટની 90 વર્ષ જૂની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન તંત્ર દ્વારા હાથ ધરાયું છે. તો ₹5.63 કરોડના ખર્ચે આ માર્કેટને આધુનિક રૂપ આપવામાં આવશે અને હોકર્સ ઝોન તથા ફૂડ માર્કેટ તરીકે પણ વિકસાવવામાં આવશે. ત્યારે તંત્ર દ્વારા શરૂઆતમાં રિનોવેશન માટે 6 મહિનાનો સમય જણાવાયો હતો, પરંતુ હવે 18 મહિનાનો સમય લાગશે એવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓમાં આને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો માર્કેટ બંધ હોવાથી વેપારીઓના ધંધામાં 40%થી વધુ ઘટાડો થયો છે. ત્યારે વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 મહિનાથી એક પણ અધિકારીએ આ માર્કેટની મુલાકાત લીધી નથી. તેઓએ માંગ કરી છે કે રિનોવેશનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી વેપારીઓને રાહત મળે અને આ ઐતિહાસિક માર્કેટના પુનઃનિર્માણથી શહેરને આધુનિક સુવિધાઓ પણ મળશે. પરંતુ વિલંબને કારણે વેપારીઓના જીવન નિર્વાહ પર પણ ગંભીર અસર પડી રહી છે. રિનોવેશનના બાને બારે કાઢ્યા છે. કોઈ સગવડ અહીંયા અમારી નથી. 40% વેપાર થઈ ગયો. બરોબર, અમે 75 વર્ષથી આ વેપાર કરી. કોઈ પણ જાતની સુવિધા અંદરે નહોતી અને બારે નથી. બરોબર, ડબલ ભાડા કર્યા. હવે એ અમારી જાણ કર્યા વગર ડબલ ભાડા કર્યા. હવે અમને વહેલી તકે રિપેરિંગ કરીને આપી દઈએ ને એ અમારી માંગ છે. અહીં રોજી રોટી જ અમારી નીકળતી નથી. 3 મહિના પહેલા તંત્રએ ખાલી કરાવેલી માર્કેટ હજી સુધી કોઈ ડોકું મારવા આવ્યું નથી. બરોબર, આ બધા વેપારી બહાર રજડે છે. ગમે ત્યાં બેસી જાય. વેપાર તો કરવો ને સાહેબ, અમારે ઘરે ખાવા નથી જોતું. તો અમારે મોટામાં મોટી તકલીફ એ છે, તમે વહેલી તકે આ રિપેરિંગ કરીને અમને આપી દો.